વડિયા સ્વામિનારાયણ દિવ્યધામ ખાતે આજે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ ભારે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે ઉજવાયો। સવારથી જ ગામે ગામથી હજારો હરિભક્તો દિવ્યધામ ખાતે ઉમટી પડ્યા હતા। કાર્યક્રમની શરૂઆત ધ્વજારોહણ વિધિથી કરવામાં આવી હતી। ત્યારબાદ પૂજ્ય સંતોના આશીર્વચન અને આધ્યાત્મિક પ્રવચનનો લાભ હરિભક્તોએ લીધો। હજારો હરિભક્તોએ ગુરુપૂજન કરી પોતાના જીવનમાં સદમાર્ગે ચાલવાની પ્રેરણા મેળવી। ગુરુપૂજન બાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન હજારો બહેનો હરિકીર્તન અને ભજનમાં ઓતપ્રોત બની ભક્તિમય વાતાવરણ સર્જી રહ્યા હતા। સમગ્ર દિવ્યધામ જય સ્વામિનારાયણના જયઘોષથી ગુંજી ઉઠ્યું હતું। ગુરુ પૂર્ણિમાના આ પાવન અવસરે વડિયા સ્વામિનારાયણ દિવ્યધામ ભક્તિ, શ્રદ્ધા અને ગુરુવંદનાના રંગે રંગાઈ ગયું હતું। રિપોર્ટર રાજુ કારિયા, વડિયા। કાકા, આજે ગુરુ પૂર્ણિમા છે અને ગુરુ પૂર્ણિમામાં લોકો તન મન અને ધનથી આજના દિવસને ગુરુ પૂજન કરીને ઉજવે છે, તો શું કહેશો? જય શ્રી સ્વામિનારાયણ। વડિયાના આંગણે આજે શ્રી સ્વામિનારાયણ દિવ્યધામમાં જે ગુરુ પૂર્ણિમા ઉજવાઈ રહી છે, ઘણા વર્ષોથી આ ગુરુનું મહાત્મય અને આપણા હિન્દુ ધર્મને પૂરેપૂરું આ ગુરુ પૂર્ણિમાનું મહત્ત્વ ગણવામાં આવે છે। કારણ કે ગુરુ એ જ આપણું જ્ઞાન અને ઉદ્દેશ આપનાર વ્યક્તિ છે। ગુરુ ન હોય તો એ નુગરા ગણાય છે। માટે ગુરુનું સ્થાન બહુ મહત્ત્વનું આપણે હિન્દુ ધર્મમાં ગણવામાં આવેલ છે। તમામ મંદિરોમાં આજે કે મોટા ગુરુઓનું આજે મહાપૂજન થાય છે, તેમજ મહાઆરતી થાય છે। ઘણા મોટા કાર્યક્રમો પણ થાય છે। અમુક જગ્યાએ સંતવાણીના મોટા પ્રોગ્રામો પણ થઈ શકે છે। ગુરુ પૂર્ણિમા એટલે મોટામાં મોટો આ તહેવાર આપણે ગુરુને ગણાય છે। માટે આપણે ગુરુ વિના શિષ્ય એ આપણે નકામું ગણાય છે। માટે ગુરુ એ જ આપણા પરમ આદરણીય ગુરુ, આપણે એમને વંદનીય કરીએ, વારંવાર વંદન કરીએ, એ જ આપણો મોટો મહિમા ગણાય છે। ગુરુ પૂર્ણિમા એટલે કે આપણે ગુરુ એ જ આપણા મહાન મોટામાં મોટા વ્યક્તિ ગણવામાં આવે છે। ગુરુ વગર જ્ઞાન નકામું છે। ગુરુ એ જ આપણે ગુરુનો મહિમા ઘણો મોટો ગણવામાં આવે છે। માટે ગુરુ પૂજન એટલે કે ગુરુ પૂર્ણિમા, જય સ્વામિનારાયણ।